You are the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recording or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ्य ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. સમયસાર એટલે ચૈતન્યનો પિંડ, જ્ઞાન દર્શન સ્વભાવનો પિંડ, એવો શુદ્ધાત્મા કે જેના પર દ્રષ્ટિ પડતા અજ્ઞાની જીવની કર્તા કર્મ પ્રવૃત્તિનો ત્યાગ થાય છે અને એ જીવ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એવો ત્રિકાળ આત્માનું જ્ઞાન દર્શન પિંડ સ્વરૂપ દર્શાવવા માટે આચાર્ય ભગવંતે આ શાસ્ત્રની રચના કરી છે. એમાં બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં ગાથા 144 ચાલે છે. ગાથા 144નો વિષય છે પક્ષથી અતિક્રાંત થવું. પક્ષથી અતિક્રાંત થતાં આત્માની અનુભૂતિ થાય છે. આત્મા વર્તમાન પર્યાયમાં જણાઈ જાય છે, એટલે કે પ્રસિદ્ધ થઈ જાય છે. તો 144 ગાથાની ટીકા ચાલે છે. ટીકાનો બીજો પેરેગ્રાફ હિન્દીમાં ચાલ્યો હતો, આજે ગુજરાતી. ટીકાનો બીજો પેરેગ્રાફ પ્રથમ શબ્દનો અર્થ છે મારી આત્માની અનુભૂતિ કરવી હોય, મારે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન કરવું હોય, મારી આત્માના શુદ્ધ પરિણામ પ્રગટ કરવા હોય, મારે આત્માના શુદ્ધ સ્વભાવને પ્રત્યક્ષ કરવો હોય,
મારે મારા શુદ્ધાત્માને પ્રત્યક્ષ પ્રતીતિ અને એનું જ્ઞાન કરવું હોય તો પ્રથમ શું કરવું? પ્રથમ શબ્દનો આટલો અર્થ છે. પ્રથમ. હવે કે છે પ્રથમ મારે શું કરવું? તો કે છે શ્રુત જ્ઞાનના અવલંબનથી. શ્રુત જ્ઞાન, અહીંયા શ્રુત જ્ઞાનનો અર્થ છે દ્રવ્ય શ્રુત જ્ઞાન. તો કે દ્રવ્ય શ્રુત જ્ઞાન કોને કહેવું? તો કે તીર્થંકર ભગવાનની વાણી એ દ્રવ્ય શ્રુત છે. તીર્થંકર ભગવાનની વાણી તો તીર્થંકર ભગવાનનું જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે છે એવું 3 લોક 3 કાળને જાણતું જ્ઞાન એને અનુસરીને ભગવાનના અતિશયને કારણે વાણી છૂટે એમાં 3 કાળ 3 લોકનું સ્વરૂપ કેવું છે એ ભગવાનની તીર્થંકર ભગવાનની વાણી જણાવે. એ વાણી છે પૂતગલ, છે ભાષા વર્ગણાની રચના, છે તીર્થંકર ભગવાનના પુણ્યનો અતિશય. એવી તીર્થંકર ભગવાનની વાણી સાંભળવી, એનો ઉપદેશ સાંભળવો એને દ્રવ્યશ્રુત જ્ઞાન કહે છે. બીજું, જેમ જીન પ્રતિમાઓ શાશ્વતી હોય છે, જે જીન પ્રતિમાઓ 3 કાળ હોય, અકૃત્રિમ હોય, કોઈએ એને બનાવી નથી, એમ અકૃત્રિમ શાસ્ત્રો એને પણ દ્રવ્યશ્રુત કહ્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે અને 4 અંગના જાણનારા ગણધરો ભગવાનની વાણી ઝીલે, એમાંથી 12 અંગ 14 પૂર્વની રચના કરે. એ 12 અંગ 14 પૂર્વ પણ શ્રુત જ્ઞાન છે. અને ગણધરોની પરંપરામાં થયેલા આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, શ્રાવક શ્રાવિકાઓ, અર્ચિકાઓ, શુલ્લકો, સમ્યક દ્રષ્ટિઓ, એમને આત્માના અનુભવપૂર્વક કરેલ શાસ્ત્રોની રચના એ પણ શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુત જ્ઞાન છે. તો તીર્થંકર ભગવાનની વાણી હો કે અકૃત્રિમ જીનવાણી હો કે ગણધર દ્વારા રચાયેલા 12 અંગ 14 પૂર્વ હો કે આચાર્ય ઉપાધ્યાય સાધુઓ દ્વારા રચાયેલા શાસ્ત્રો હો કે શ્રાવક શ્રાવિકા, અર્જિકા, એલક શુલ્લક કે સમ્યક દ્રષ્ટિઓ દ્વારા રચાયેલા શાસ્ત્ર હો, એવું જે શ્રુત જ્ઞાન એનું અવલંબન લઈને પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવું, પ્રથમ વિશ્વનું સ્વરૂપ જાણવું,
એને શ્રુત જ્ઞાનનું આલંબન કહેવામાં આવે છે. તો કે શ્રુત જ્ઞાનના આલંબનથી જ્ઞાન સ્વભાવ, આત્મા મારો સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છે. મારો આત્મા સ્વભાવથી અચેતન જળ નથી. મારો આત્મા સ્વભાવથી વિભાવરૂપ નથી. મારો આત્મા તો જ્ઞાન દર્શન સુખ સ્વભાવી છે. તો મારા આત્માનો સ્વભાવ પહેલાં જાણવો કે મારો આત્મા એનું સ્વરૂપ શું છે, મારા આત્માનો સ્વસ્વભાવ શું છે. મારા આત્મામાં સ્વસ્વભાવ હોય એ કાર્ય હું કરી શકું તો પ્રથમ જ્ઞાનીના વાણીને નિમિત્ત બનાવી, શાસ્ત્રોને નિમિત્ત બનાવી, 5 ઇન્દ્રિય મન દ્વારા સવિકલ દશામાં મારો આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિશ્ચય કરીને, શું કહ્યું? જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને એટલે યથાર્થ નિર્ણય કરીને. પ્રથમ એ નિર્ણય સવિકલ છે. એ નિર્ણય કોના દ્વારા કર્યો? તો કે વર્તમાનમાં મારી પાસે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન છે. એ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન 5 ઇન્દ્રિય મનનું અવલંબન લઈને પ્રવર્તે છે. પણ ભલે 5 ઇન્દ્રિય મન દ્વારા હું પરપદાર્થને જાણું, પણ મારો જ્ઞાનનો ઉઘાડ છે, જ્ઞાનનો ક્ષયોપશમ છે. એનો પ્રથમ ઉપયોગ શું કરવો? વેપાર ધંધો કરવો, એન્જિનિયર ડૉક્ટર થવું, કોઈ કંપનીઓના ડાયરેક્ટર થવું, ઉદ્યોગપતિ થવું? તો કે ના. તને જેટલો જ્ઞાનનો ઉઘાડ થયો છે એના દ્વારા પ્રથમ મારો આત્મા સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છે એનો નિશ્ચય કરવો, એટલે કે નિર્ણય કરવો. અક્ષયોપશમ જ્ઞાનનો ઉપયોગ. એ જ્ઞાન બહાર ન વાપરવું. કેમ? તો કે એક જમાનામાં એવું હતું કે ઇન્ડિયાથી અમેરિકા જાઓ તો સરકાર માત્ર $20 સાથે લઈ જવા દે. હવે $20 સાથે લઈને ગયો હોય અને અહીંથી વિદેશમાં જાય, એને કલ્પના એવી હોય કે ત્યાં મારે કરોડો અબજો રૂપિયા કમાવા છે. એ કરોડો અબજો રૂપિયા કમાવા છે, પણ હાથમાં $20 છે. એમાંથી અડધા ડોલરનું પાણી પીવું હોય તો વિચાર કરે કે આ ડોલર ખોટી જગ્યાએ વપરાઈ ન જાય. જે છે એ આટલી મૂડી છે, ક્યાંય વેડફવા ન દે. આ રૂપિયાને એવા સાચવીને રાખવા છે,
આ ડોલરને એવા સાચવીને રાખવા છે કે એમાંથી મારે કરોડોપતિ બનવું છે. એમ તારી પાસે તું મનુષ્ય છો, પંચેન્દ્રી છો, સંજ્ઞી છો, તને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એટલો ક્ષયોપશમ મળ્યો છે. એ ક્ષયોપશમમાંથી તારે 3 કાળ 3 લોકને જાણે એવું જ્ઞાન પ્રગટ કરવું છે. આખા વિશ્વને યુગપત જાણી લેવું જ્ઞાન પ્રગટ કરવું છે. છો અલ્પ જ્ઞાન, છે તારા હાથમાં દીપક, અને તારે પ્રગટ કરવો છે સૂર્ય જેટલો પ્રકાશ. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન તારું દીપક જેવડું, અને કેવળ જ્ઞાન સૂર્યપ્રકાશ જેવડો. તો એ જ્ઞાન દીપક જેટલું છે એનો વપરાશ ક્યાં કરવો? તો કે આત્માની અનુભૂતિ કરવામાં એનો વપરાશ કરવો. એ જ્ઞાન જો બીજે વેડફાઈ ગયું, 20-25 વર્ષ ભણવામાં જાય, 30-35 વર્ષ વેપાર ધંધાને નોકરીને પ્રોફેશનમાં જાય, ત્યાં જિંદગી પૂરી થવા આવે, તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો ઉપયોગ 12માં કરી નાખ્યો. અહીં કહે છે તને જે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વર્તમાનમાં પ્રગટરૂપ છે એનો ઉપયોગ ક્યાં કરવો? તો કે હું જ્ઞાન સ્વભાવી છું એવો નિર્ણય કરવામાં મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ કરવો. પણ એ આત્માનો નિર્ણય, આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરવા શું કરવું? તો કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળ, 12 અંક 14 પૂર્વનો અભ્યાસ કર, આચાર્ય ઉપાધ્યાય સાધુ કે શ્રાવક શ્રાવિકા કે સમ્યક દ્રષ્ટિ દ્વારા રચેલા વિદ્યમાન શાસ્ત્રો એનું અવલંબન લઈ હું જ્ઞાન સ્વભાવી છું એવો નિર્ણય કર. આ ગાથા આત્માની અનુભૂતિ કરવા માટે છે. હવે આગળ કહે છે, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ કોને કહેવાય? પ્રસિદ્ધિ કહો, આત્માની પ્રસિદ્ધિ કહો કે આત્માની ખ્યાતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, ત્રણેય વાત એક જ છે. આ ટીકાકાર આચાર્ય સમયસાર શાસ્ત્રની ટીકાને આત્મખ્યાતિ નામ આપ્યું છે. ખ્યાતિ કહેતા અનુભૂતિ, ખ્યાતિ કહેતા પ્રસિદ્ધિ. તારી વર્તમાન પર્યાયમાં આત્મ સ્વભાવ જણાય નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા. તો આત્માનું સ્વરૂપ કેવું છે એ તારી વર્તમાન જ્ઞાન રૂપી પર્યાયે જાણ્યું તો તારી જ્ઞાનની પર્યાયમાં આત્માનું સ્વરૂપ કેવું છે એની પ્રસિદ્ધિ થઈ કહેવાય.
એની ખ્યાતિ થઈ કહેવાય. જે જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ જણાણું એ આત્મખ્યાતિ છે, આત્મપ્રસિદ્ધિ છે. આત્મા પ્રસિદ્ધ ક્યાં થયો, પ્રગટ ક્યાં થયો, અનુભવાયો ક્યાં, એનું સ્વરૂપ કોણે જાણ્યું? તો કે વર્તમાન તારી ભાવશ્રુત જ્ઞાનની પર્યાય એને જાણી શકે, એને પ્રસિદ્ધ કરી શકે. તો કે છે પ્રથમ શું કરવું? તો કે પ્રથમ તો જ્ઞાનીનો ઉપદેશ સાંભળ. પાંચ ઇન્દ્રિય મન દ્વારા આત્માનું સ્વરૂપ કેવું છે એનું ચિંતન મનન કર. એ ચિંતન મનન કરવા સાધન બાહ્યમાં શું છે? તો કે તીર્થંકર ભગવાનનો ઉપદેશ, ભગવત કુંકુંદાચાર્ય દેવ આ પંચ પરમાગમમાં લાવ્યા છે. પોતાની શ્રુત લબ્ધિમાં ઉધારીને ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર જઈને ભગવાન પાસેથી લાવ્યા ઉપદેશ, અને એ ઉપદેશ આ શાસ્ત્રોમાં ભરી દીધો. આ પંચ પરમાગમ એ ભગવાનની વાણી છે. એ પંચ પરમાગમમાં બતાવેલું આત્માનું સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ જાણીને બધા પડખેથી વિચાર કરીને આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો સવિકલ્પ જ્ઞાનમાં તું નિર્ણય કર. નિર્ણય કર્યા પછી બીજું સ્ટેપ શું? તો કે છે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે હવે આત્માના સ્વરૂપનો સવિકલ્પ નિર્ણય થયો એટલે અંદરમાં તાલાવેલી જાગી કે મારા આત્માનું આવું આશ્ચર્યકારી સ્વરૂપ છે, એ મારે નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જાણવું છે. એ સ્વરૂપનું મારે વેદન કરવું છે, મારે આત્માનો અનુભવ કરવો છે, મારે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી કરવી છે. મારે એ આત્માના સ્વરૂપમાં લીન થવું છે, મારે એ આત્માના સ્વરૂપને પ્રતીત કરવું છે, એ આત્માના સ્વરૂપને મારે યુગપતપણે જાણી લેવું છે. તો કે છે પ્રગટ પ્રસિદ્ધિ માટે આત્માની અનુભૂતિ કરવી હોય, આત્માનો નિર્ણય કર્યો, હવે અનુભૂતિ કરવી હોય તો કે તો શું કરવું પડે? હવે એ બતાવે છે બીજું સ્ટેપ કે મારે આત્માની અનુભૂતિ કરવી છે. તો કે હવે અનુભૂતિ કરવા શું કરવું? ત્રીજું સ્ટેપ, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે. ત્રીજું સ્ટેપ એ બતાવે છે કે પરપદાર્થની પ્રસિદ્ધિ
એટલે પરપદાર્થને જાણવા માટે પરપદાર્થ જણાય છે. એમાં કારણો એટલે એમાં નિમિત્ત કારણો કોણ છે? તો કે એમાં નિમિત્ત 5 ઇન્દ્રિય અને મન છે. તો કે 5 ઇન્દ્રિય અને મન શું કરે છે? તો કે 5 ઇન્દ્રિય અને મન એનું નિમિત્ત પામીને આત્માની મતિજ્ઞાન રૂપ પર્યાય 5 ઇન્દ્રિય મનનું અવલંબન લઈને પર પદાર્થને જાણવા જાય છે. તો કે મતિજ્ઞાન પર પદાર્થને જાણે તો એમાં શું? તો કે પર પદાર્થને જાણવા જશે તો સ્વ આત્મા જાણવાનો રહી જશે. શું કહ્યું? કોઈને એમ થાય કે દરિયા કિનારે બેઠા હોઈએ ને પાણીના મોજા ઉછળતા હોઈએ અને શીતળ પવન આવતો હોય અને સૂર્ય આથમતો દેખાતો હોય, આવું કુદરતી દ્રશ્ય જોવું કે જાણવામાં વાંધો શું? એ તો નિર્દોષ જાણપણું છે. કોઈ સ્ત્રીના રંગરૂપ નિરખીને જોવા એને તમે દોષ કહો, પણ આ કુદરતી દ્રશ્ય છે. કુદરતી દ્રશ્ય છે. સમુદ્રનું પાણી ઉછળે છે, શીતળ પવન આવે છે, સૂર્ય આથમવાની તૈયારીમાં છે અને એ જોઈએ નિર્દોષ દ્રશ્ય તો અમને મજા આવે છે. એમાં વાંધો શું? તો કે કુદરતી દ્રશ્ય જોવા જઈશ તો આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને જોવાનો રહી જશે. મોટો દોષ છે. એમ અહીંયા કહે છે કે 5 ઇન્દ્રિયને મન એના દ્વારા ઉપયોગ બહાર ગયો, પર પદાર્થને વિષય બનાવ્યું અને પર પદાર્થને જાણ્યા. એવું અનાદિકાળથી ચાલે છે. એમાં તો પર પદાર્થ પ્રસિદ્ધ થાય છે, પર પદાર્થ જણાય છે. તો અહીંયા આચાર્ય ભગવાન કહે છે, ટીકાકાર આચાર્ય, કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને એટલે તો કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે ઉપયોગ બહાર જાય છે ત્યાંથી તારા ઉપયોગને સમેટી લે, ત્યાંથી ઉપયોગ પાછો વાળ. 5 ઇન્દ્રિયનું પણ અવલંબન છોડ, મનનું પણ અવલંબન છોડ. એ મતિ જ્ઞાન સીધે સીધું 5 ઇન્દ્રિય મનના અવલંબન વગર આત્મ સ્વભાવને જાણે
પર પદાર્થના સર્વ વિષયને ત્યાગી દે. 24 કલાક મતિ જ્ઞાન ઉપયોગ 12માં ભમે છે અને એમાં એને કંઈ દોષ જેવું પણ લાગતું નથી. 24 કલાક એ ઉપયોગ પર પદાર્થને જાણવામાં પડ્યો છે. પછી તને આત્માનું સ્વરૂપ પ્રસિદ્ધ ક્યાંથી થાય? અનુભવમાં કેમ આવે? વેદનમાં કેમ આવે? તારો ઉપયોગ તો જ્ઞાન સ્વભાવ સન્મુખ છે જ નહીં. તો હવે આચાર્ય ભગવંત વિધિને રીત બતાવે છે. તારે આત્માની પ્રસિદ્ધિ કરવી છે, તારે આત્માની ખ્યાતિ કરવી છે, તારે આત્માનો અનુભવ કરવો છે, તારે આત્મ સ્વભાવને વેદનમાં લેવો છે, તો મતિ જ્ઞાન ઉપયોગને 5 ઇન્દ્રિય મન દ્વારા જે બહાર જાય છે એ જ્ઞાન ઉપયોગને બહારથી સમેટી ઇન્દ્રિય અને મનનું લક્ષ છોડાવી જ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ કરે તો 5 ઇન્દ્રિય મનના વિષયનો ત્યાગ કરવો. એને અહીં કહે છે મર્યાદામાં લાવીને, એટલે સમેટી લઈને, એટલે સંકેલી લઈને. તારો ઉપયોગ સંકેલી લે પરમાંથી. તો કે તે બધી મર્યાદા લાવીને જેણે મતિજ્ઞાન તત્વને એટલે કે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મ સન્મુખ કર્યું છે. હવે મતિજ્ઞાન કોની સન્મુખ થયું? આત્માના સ્વભાવમાં સન્મુખ થયું. ગુણભેદમાં નહીં, પર્યાય ભેદમાં નહીં. અનંત ગુણાત્મક આત્માની સત્તા, અનંત ધર્માત્મક આત્માની સત્તા, પોતાનું અસ્તિત્વ એની સન્મુખ જ્ઞાન દર્શન સ્વભાવી આત્માનું સ્વરૂપ એની સન્મુખ જ્ઞાન સુખનો પિંડ એવા આત્મ સ્વભાવની સન્મુખ ધ્રુવધામ, આત્મા ધ્રુવ છે, ઉત્પાદ વ્યયથી રહિત, એ સ્વરૂપની સન્મુખ મતિજ્ઞાન ઉપયોગ થયો. તો કે આત્મ સન્મુખ ઉપયોગ બહારથી સમેટીને 5 ઇન્દ્રિય મનના સર્વ વિષયો માંથી ઉપયોગને ખસેડીને, ઉપયોગને પલટાવીને હવે ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે 5 ઇન્દ્રિય મનનો અવલંબન લેતું નથી. હવે ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે આત્મ સ્વભાવની સન્મુખ થઈને ઉત્પન્ન થાય છે. તો કે આત્મ સન્મુખ કર્યું છે એવો
તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી, નાના પ્રકાર એટલે અનેક પ્રકાર, પેલા મતિ જ્ઞાનની વાત કરી, હવે શ્રુત જ્ઞાનની વાત કરે છે. પેલા મતિ જ્ઞાન ઉપયોગની વાત કરી, હવે શ્રુત જ્ઞાનનો ઉપયોગ કે છે. શ્રુત જ્ઞાન કેવું છે? તો કે શ્રુત જ્ઞાન તર્કણાત્મક જ્ઞાન છે. તર્કણાત્મક કોને કહેવાય? તો કે ધુમાડો જોતા તર્ક લંબાવીને કહી શકે કે ત્યાં અગ્નિ છે. અગ્નિ દેખાય નહીં તો પણ ધુમાડો અગ્નિ વગર ન હોય. શ્રુત જ્ઞાન એક તર્કણાત્મક છે. બીજું, ભેદ દ્વારા અભેદ સુધી લઈ જાય છે. ખટાશ ચાખતા આ લીંબુની ખટાશ છે, આંબલીની ખટાશ છે, કાચી કેરીની ખટાશ છે, કે લીંબુના ફૂલની ખટાશ છે, ત્યાં સુધી પહોંચી જાય. તો લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચવું, જ્ઞાન ગુણ દ્વારા જ્ઞાયક સુધી પહોંચવું, પરિણામોને ગૌણ કરી જ્ઞાયક સ્વભાવ સુધી પહોંચવું, તો કે આ શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન છે. એ યુગપદ આત્માને જાણે છે. યુગપદ જાણતા આત્માના સર્વ ભેદો જણાઈ જાય છે. સર્વ ભેદો કે આનંદ ભેદો, આત્માના અનંત ભેદો જણાઈ જાય છે. આત્માના અનંત ભેદો જણાણા એવા એક એક ભેદનું વર્ણન કરી શકે એવી એક એક નય છે. આત્માના ભેદ અનંત તો નયના ભેદ અનંત. તો કે છે કે અનંત ભેદ, નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, અનંત પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો. આત્માને સવિકલ્પ દશામાં શુદ્ધ કયો તો પણ વિકલ્પ, અશુદ્ધ કયો તો પણ વિકલ્પ. આત્માને કારણ કયો કે કાર્ય કયો તો પણ વિકલ્પ. તો કે વિકલ્પના પ્રકાર કેટલા? તો કે વિકલ્પના પ્રકાર તો અનંત છે. એ અનંતે અનંત વિકલ્પો શ્રુત જ્ઞાને ખડા કર્યા મનના સંગમાં રહીને. અને વિકલ્પો છે તે રાગ છે. રાગ છે તે વિભાવ છે, કસાય છે. કસાય છે એનું વેદન દુઃખરૂપ છે, આકુળતામય છે. તો કે છે કે આત્માના સ્વરૂપને અનેક નયો દ્વારા જાણવા જઈશ તો અનેક વિકલ્પ ઉત્પન્ન થશે, અનેક રાગ ઉત્પન્ન થશે, અનેક પ્રકારનો કસાય ઉત્પન્ન થશે,
અને એનું ફળ દુઃખનું વેદન થશે. તો શ્રુત જ્ઞાને પાડેલા ભેદ નહીં પક્ષોના, તો કે ભેદોને પણ નહીં પક્ષ અથવા શ્રુત જ્ઞાનના ભેદ એને પણ સમેટી લે. એટલે કે નહીં પક્ષના વિષયો એને મનના સંગમાં જાણવાનું છોડી દે. શા માટે? તો કે તારે આત્માનું સ્વરૂપ શબ્દ દ્વારા જાણવું છે કે આત્માનું સ્વરૂપ તારે અનુભવવું છે? અનુભવવું હશે તો નિર્વિકલ્પ થવું પડશે. અનુભવવું હશે તો વિકલ્પ છોડવા પડશે. અનુભવવું હશે તો નહીં પક્ષના વિકલ્પો છોડવા પડશે. અનુભવવું હશે તો નહીં પક્ષના વિકલ્પો છોડવા માટે મનનો સંગ છોડવો પડશે. મનના સંગે ઉત્પન્ન થતા અનેક વિકલ્પરૂપ નહીઓ એનો સંકેલો કર, એને સમેટી લે. તો કે છે શ્રુત જ્ઞાન. એના માટે શું કહેવું છે? તો કે નાના પ્રકારના નહીં પક્ષોના આલંબનથી, નહીં પક્ષનું આલંબન એટલે ભેદનું આલંબન. ભેદના આલંબને તો વિકલ્પ ઉત્પન્ન થાય, અભેદના આલંબને નિર્વિકલ્પ થવાય. પણ તું ભેદમાં ઊભો રહે તો અભેદ સુધી જઈ ન શક. શું કહે છે? નાના પ્રકારના નહીં પક્ષના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી, આકુળતા ઉત્પન્ન કેમ થઈ? તો કે વિકલ્પ પોતે રાગ છે. એ નહીં પક્ષના વિકલ્પો રાગ છે. રાગ છે એ કસાય છે. કસાય છે એ વિભાવ છે. વિભાવ છે એનું ફળ દુઃખ છે. એનું ફળ આકુળતા છે. તો કે નહીં પક્ષના અવલંબન લઈશ તો આકુળતાની ઉત્પત્તિ થશે. તારે તો આત્મ સ્વભાવનું અવલંબન લઈ નિર્વિકલ્પ થઈ આકુળતા રહિત એટલે અનાકુળતા સુખ એનો તારે આસ્વાદ લેવો છે. એ આસ્વાદ જો લેવો જ હોય તો નહીં પક્ષના વિકલ્પ છોડવા પડશે. પેલા મતિ જ્ઞાનના વિકલ્પો છોડાવ્યા, હવે શ્રુત જ્ઞાનના વિકલ્પો છોડાવે છે. શું કીધું? એકાંતમાં બેસીને हाँ मति ज्ञान के क्या विकल्प है? श्रुत ज्ञान के तो जैसे शास्त्र जी है, जिनवाणी है और गुरु की वाणी है, ये जो है श्रुत ज्ञान में आ गया. मति ज्ञान में क्या लेंगे? मति ज्ञान पहला शुरू होता है, बाद में श्रुत ज्ञान होता है. इंद्रियों मन के अवलंबन से. हाँ, मति ज्ञान का भेद किया है ना, अवग्र यह अवाई धारणा. तो पहले किसी परद्रव्य को जानना है तो
ये कुछ द्रव्य है, इतना ज्ञान में आना अवग्रह है। बाद में मान लो कि एटमॉस्फेयर में धुआं है और आप टेरेस पर खड़े हैं और दूर से कुछ आता हुआ दिखता है, लेकिन क्या आता है मालूम नहीं पड़ता है। कुछ आता है इतना जाना, वो अवग्रह ज्ञान है। थोड़ा नजदीक आया तो मालूम पड़ा कि कोई व्हीकल आ रहा है। मालूम नहीं पड़ता कि ये स्कूटर है, कार है, ट्रक है। पहले कुछ आता है, बाद में ये व्हीकल आता है। तो अवग्रह ज्ञान में से यह ज्ञान हुआ। बाद में मालूम पड़ा कि ट्रक आता हो ऐसा लगता है। तो अवग्रह के बाद या के बाद अवय ज्ञान हुआ। बाद में ऐसा लगा नहीं ये तो ट्रक ही है। तो निर्णयात्मक ज्ञान हुआ कि ये पदार्थ है। इतना स्वीकार करना वो मति ज्ञान का कार्य है। और जो पदार्थ मति ज्ञान ने स्वीकारा, उसका भेद प्रभेद पूर्वक जानना वो श्रुत ज्ञान का कार्य है। वो किस ज्ञान का कार्य है? श्रुत ज्ञान का। ये ट्रक है तो कौन सा ट्रक है, किस कंपनी का है, नया है कि पुराना है, कितनी स्पीड से आता है अंदाजित। तो ये सब कार्य श्रुत ज्ञान का है। वैसी तरह विश्व के पदार्थों है, उसकी विद्यमानता है, इतना स्वीकार करना। बाद में वो कौन से पदार्थ है, रूपी है क्या रूपी, तो ये रूपी ही पदार्थ है। और रूपी पदार्थ में कौन सा पदार्थ है, तो एक क्रम से जो ज्ञान होता है वो सम्मति ज्ञान का कार्य है। बाद में रूपी पदार्थ कैसा है, उसमें असाधारण गुण क्या है, स्पर्श रसगंध वर्ण आदि, ये सब श्रुत ज्ञान का कार्य है। और उसमें जो लक्षण दिखते हैं, वो लक्षण के माध्यम से ये कौन सा पदार्थ है, तो लक्षण के द्वारा लक्ष्य तक पहुंचना वो श्रुत ज्ञान का कार्य है। आप अफ्रीका कभी जाना नहीं हुआ है, फिर भी कोई आपको आके ऐसा कहे कि भाई यहाँ आप मनुष्य हो, वैसे मनुष्य अफ्रीका में भी है, उसको भी 2 हाथ 2 पाँव 2 कान 2 आँख 1 नाक होता है, और उसकी चमड़ी ब्लैक होती है। तो यहाँ बैठा आपने देखा नहीं है, फिर भी तर्क के द्वारा वहाँ के आदमी कैसे होंगे उसका एक ज्ञान में चित्र खड़ा करना,
ये सब कार्य श्रुत ज्ञान का है। तो कि मति ज्ञान और श्रुत ज्ञान दोनों पर पदार्थ को विषय बनाते हैं, तब बाह्य में निमित्त 5 इंद्रिय और मन है। तो आचार्य भगवान कहते हैं कि 5 इंद्रिय मन के माध्यम से जो मति ज्ञान और श्रुत ज्ञान और पदार्थ को विषय बनाकर, भेदों को विषय बनाकर अनंत प्रकार का उपयोग हो जाता है, वहाँ से उपयोग को समेटकर वहाँથી ઉપયોગ સંકેલીને 5 ઇન્દ્રિય મનનું અવલંબન છોડીને એ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનના ઉપયોગને આત્મસન્મુખ, આત્મ સ્વભાવની સન્મુખ કર, તો શું થશે? તો કે આત્મા પ્રસિદ્ધ થશે, આત્માની ખ્યાતિ થશે, આત્માનું સ્વરૂપ મતિ શ્રુત જ્ઞાન જાણી લેશે। શ્રુત જ્ઞાન હંમેશા મતિ જ્ઞાન પૂર્વક જ હોય। શ્રુત જ્ઞાન નિર્વિકલ્પ દશામાં યુગપદ એક સાથે આત્માના સ્વરૂપને, એટલે કે આત્માના સ્વભાવને, ગુણભેદને, પર્યાયને અને થતી અનુભૂતિને એક સમયમાં એકી સાથે જાણી શકે એટલું તાકાતવાળું ભાવશ્રુત જ્ઞાન છે। તો કે છે શ્રુત જ્ઞાની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, મર્યાદામાં લાવવું એટલે ઉપયોગને સંકેલી લેવો। શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, પેલા મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરતો કીધું, તો મતિ જ્ઞાન પૂર્વક જ શ્રુત જ્ઞાન હોય છે। મતિ જ્ઞાન આત્મસન્મુખ થાય તો શ્રુત જ્ઞાન પણ આત્મસન્મુખ જ હોય। આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને, વિકલ્પ કેમ છૂટી ગયા? તો કે વિકલ્પ તો મનના સંગે ઉત્પન્ન થાય, પણ 5 ઇન્દ્રિય મનનું અવલંબન છોડી દીધું। આત્મા તો સ્વભાવથી નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ સ્વભાવની સન્મુખ ઉપયોગ થયો તો ઉપયોગ પણ કેવો થયો? નિર્વિકલ્પ, એટલે વિકલ્પ રહિત થયો। વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા જે સમયે ઉપયોગ આત્મ સ્વભાવમાં તન્મય થયો, એકાગ્ર થયો, જે સમયે ઉપયોગે આત્મ સ્વભાવનું લક્ષ્ય કર્યું, તત્કાળ એટલે તે જ સમયે શું થયું? નિજ રસ, આત્માના અનંત ગુણોની આંશિક શુદ્ધતા એક સાથે પ્રગટ થઈ। એ આત્માનો નિજ રસ છે। એ અનંતી અનંત ગુણની શુદ્ધતા પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત આત્માનું આ આદિ છે, આ મધ્ય છે ને અંત છે એમ નહીં,
એટલે કે આત્માના અનંત ગુણો તો અનંત અનુજીવી ગુણો તો આત્માના સર્વ ભાગમાં વ્યાપેલા છે. અને આત્માના સર્વ ભાગમાં વ્યાપ્યા છે ત્યારે અનંત ગુણોની આંશિક શુદ્ધતા તો આત્માના સર્વ પ્રદેશેથી પ્રગટી છે. તો એ જે નિજરસ પ્રગટ થયો એ તો આત્માના સર્વ પ્રદેશેથી સર્વ ક્ષેત્રથી પ્રગટ થયો છે. પેલા મધ્યથી પ્રગટે અને આદિ અંતમાં ફેલાય એમ નથી. એક સાથે સર્વ પ્રદેશેથી પ્રગટ થયો. હવે નિજરસ પ્રગટ થયો, પેલા વિકલ્પ પ્રગટ થતો હતો તો વિકલ્પનું ફળ આકુળતા હતું. હવે નિજરસ, ચૈતન્ય રસ, શુદ્ધ રસ, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખમય રસ પ્રગટ થયો. એનું વેદન થયું. તો વેદન કેવું થયું? અનાકૂળ, આકુળતા રહિત. અનાકૂળ કેમ કહ્યું? અસ્થિથી સુખનું વર્ણન કરો ને તો કે તું અનાદિકાળનો અજ્ઞાની હતો. તને આકુળતાનું જ વેદન તને અનુભવમાં આવ્યું છે. એટલે અમે વર્ણન નાસ્તિથી કરીએ છીએ કે આકુળતા સહિતનું વેદન અને આકુળતા રહિતનું વેદન. આકુળતા સહિતનું વેદન વિકલ્પને કારણે ઉત્પન્ન થાય છે અને આકુળતા રહિતનું વેદન નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતા થાય છે. તો કે અનાકૂળ કેવળ એક આખાય વિશ્વની ઉપર જાણે કે તરતો હોય તેમ. હવે આત્મા અનુભવમાં કેવો આવ્યો? તો કે હું આખા વિશ્વથી ભિન્ન છું. એક બાજુ મારો આત્મા છે, બીજી બાજુ આખું વિશ્વ છે. આખું વિશ્વ અભિન્નપણે જણાઈ રહ્યું છે. એક બાજુ રામ છે, બીજી બાજુ ગામ છે. એક બાજુ આત્મા છે, બીજી બાજુ આખું વિશ્વ છે. તો કે વિશ્વ ઉપર જાણે કે તરતો હોય, જાણે પોતે સપ્તમ દ્રવ્ય હોય, તેમ અખંડ પ્રતિભાસમય, અખંડ અનંત ગુણાત્મક એક, જેમાં ખંડ નથી, ગુણભેદ નથી, પર્યાય ભેદ નથી, એવો અખંડ પ્રતિભાસમય જેવો છે તેવો અખંડ જ્ઞાનમાં જણાણો પ્રતિભાસમય, પ્રતિભાસ થઈ શકે એવો છે, જાણી શકાય એવો છે. પછી કે છે અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસાને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. સમ્યકપણે દેખાય છે એટલે સમ્યકપણે પ્રતીતમાં આવે છે, સમ્યકપણે શ્રદ્ધાનમાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય આત્મા સાથે અભેદ હોવાથી એ અભેદ પર્યાય સાથેનો આત્મા એને સમયસાર કહ્યો. તો આ રીતે આચાર્ય ભગવંત આ પેરેગ્રાફમાં આત્માની અનુભૂતિની વિધિને રીત બતાવે છે. સમય થયો છે, કાલે ભાવાર્થ ચાલશે.
રાજુભાઈ જરા એક જ વાર આપણે વાંચી જશું આ જરા પેરેગ્રાફ, કારણ કે મારા હિસાબે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ સારી રીતે તમે સમજાવ્યું, પણ જરા એકવાર વાંચી જશું આપણે એકવાર પ્લીઝ. હા અત્યારે વાંચવું છે, વાંચી જઈએ. હમણાં કરીએ, મને કઈ વાંધો નથી. આઈ જસ્ટ થોટ એટલે કાલે કરીએ ને તો આપણે ભલે વાંચતા 10 મિનિટ લાગે, એટલે ફરી પાછું બધાને Okay. રિવિઝન થઈ જાય એમ. ઓકે હા હા ઓકે, ધેટ વિલ બી વેરી ગુડ, એક્સેલન્ટ. હા. થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવ યુક્ત, જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. Thank you, everybody.